જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના માળેશ્વર મહિલા અધૂન મંડળની બહેનો દ્વારા મંદિરોને વિકાસ માટે ₹55,000ની આર્થિક ફંડ અર્પણ કરવામાં આવ્યું છે। માળેશ્વર મહાદેવ મહિલા અધૂન મંડળ દ્વારા અત્રેના પ્રાચીન રામ મંદિરમાં નવનિર્માણમાં ₹25,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ માળેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિકાસ માટે ₹25,000 તેમજ ખોડિયાર મંદિરમાં ₹5,000નું અનુદાન અર્પણ કરાયું છે। આ તકે મંદિર સંચાલકો દ્વારા આ મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ મંદિર નવનિર્માણ થાય છે, જે મંદિરના કરતા ધરતા અમારા સભાપતિ બાપુ છે, તો તેમને ભક્તિ મંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો હતો તે રામ મંદિરના નિર્માણમાં આપેલો છે, જે 25,000 જેવી રકમ છે, જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો। અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના દાદાના મંદિરનામાં પણ ₹25,000 એમને ફાળો આપેલો છે। તો આજે અમે બધા ભક્તિ મંડળની બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે માળિયા ગામમાં અને માળિયા રામ મંદિરના નવનિર્માણમાં જે એને લોકફાળો આપેલો છે તે ખૂબ બિરદાવવા લાયક। અમે બેનું માળિયાનું છે અને અમે 25,000 રામ મંદિરમાં આપ્યા છે અને 25,000 શંકર મંદિરમાં આપ્યા છે એનું કાર્ય કરવા, અને નવું નિર્માણ થાય છે રામ મંદિરનું, એના લાભાર્થી અમે આપ્યા છે। બીજું કાંઈ અમે આગળ પાછળ કંઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ। અને 5,000 અમે ખોડિયાર મંદિરે આપ્યા। રામ મંદિર જે બની રહ્યું છે, નવનિર્મિત થઈ રહ્યું છે, એની જવાબદારી હું લઉં છું। આજ રોજ માળેશ્વર ભક્તિ શક્તિ મંડળ બહેનો તરફથી નવનિર્મિત રામ મંદિરમાં ₹25,000નું દાન આપવામાં આવેલ છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।